જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને મા ભગવતે કુળદેવીને પ્રાર્થના હું કરું છું. સફળ થવા માટે શું કરવું પડે? સફળ થવા માટેનો કયો મંત્ર હોઈ શકે? શું કરવાથી જીવનમાં સફળતા મળે? મિત્રો, એના માટે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. આ વિડીયો તમે એન્ડ સુધી સાંભળજો તો જ ખ્યાલ આવશે. અને તમારા મંતવ્યો, પ્રતિભાવો જે કંઈ હોય એ વિડીયો સાંભળ્યા બાદ તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. કોઈ પણ વ્યક્તિ હોય એને હર હંમેશા સફળ જ થવું હોય. કોઈ વ્યક્તિ હાથે કરીને દુઃખ ના ઓરે અને સફળ થવા માટે કંઈ ને કંઈ નાના મોટા પ્રયત્નો કરતો હોય છે. જેને કંઈક મેળવવું છે તો એને સમયનું પણ બલિદાન આપવું પડે, તનતોડ મહેનત કરવી પડે. તમારે પાકું ફળ ખાવું હોય તો એની રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે, શાંતિ રાખવી પડે અને જે ફળ તમારે મેળવવું હોય એ પ્રમાણેની એની સાથે સાથે સમયની સાથે અપડેટ રહી, સમયની સાથે કદમ મિલાવીને જે તે લક્ષ્યમાં તમે પ્રયત્ન, મહેનત કરી રહ્યા હોય, પરિશ્રમ એ કર્યા રહેવું પડે. સમયની સાથે અપડેટ રહેવું પડે તો જ સફળતા મળે. એટલા માટે તમે હોય કે ચાહે હું કેમ પણ ન હોઉં, પણ સફળ થવા માટે હર હંમેશ, હર ઘડી, હર પલ ચેતન અને જાગૃત રહેવું પડે. જાગ્યા તે નર પરમ સુખ પદ પામ્યા અને ઊંઘેલા જન્મ ગુમાયા. 100 વખત નિષ્ફળતા મળે પણ પરિશ્રમ કરતું જ રહેવું પડે. સફળતા એક દિવસ મળે ને મળે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. આવું તમે સાંભળ્યું હશે. અને વારંવાર અભ્યાસ કરવાથી, વારંવાર નિરંતર અભ્યાસ કરવાથી તમારું જે મન એકાગ્ર થઈ જાય, તમારું ચિત્ત ચોંટી જાય તો એ લક્ષ્યને તમે પહોંચી શકો છો, એને સિદ્ધ પ્રાપ્ત કરી શકો છો. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ મંત્ર હોય, કોઈ પણ તંત્ર હોય, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ તમે ધારેલું હોય એને મેળવવું હોય તો એ પ્રમાણે તમારે મહેનત અને પરિશ્રમ એને યોગદાન આપવું પડે તો જે સફળ થવાય. હવે સફળ થવા માટે તમારે શું કરવાનું? સફળ થવા માટે તમારે જે કાર્ય હોય કોઈને કહેવું નથી અને એ જ કાર્યમાં તમારે વળગ્યા રહેવાનું છે. હર ઘડી, હર પલ, આઠે પર, દરેક ચોઘડીએ, દરેક વાર, સમયે તમારે આ કાર્યમાં જે સફળતા તમારે મેળવવી હોય એમાં કાર્ય દરમિયાન તમારા બધા જ વિચારો પોઝિટિવ રાખવા. ક્યારે નકારાત્મક વિચારવું નહીં કે હવે નહીં થાય એવું નહીં વિચારવાનું. થશે ને થશે, બસ એક જ વખત વિચારી લેવાનું. સફળતા એટલે કે પોઝિટિવ, નકારાત્મક ક્યારે ના વિચારો. ક્યારેય કોઈ પણ કાર્યમાં નિરાશ ના થવું, હતાશ ના થવું, પોઝિટિવ વિચારો રાખવા. બીજું મિત્રો કે ક્યારેય ગુસ્સો ન કરવો. ગુસ્સો, ક્રોધ એ તમારા કાર્યને અટકાવે છે. અડચણ આવે તો શાંત થઈ જવું, ધીરજ અને ગંભીર બની જવું. ગમે તેવી પરિસ્થિતિ હોય તો સફળતા મળે. અકારણ ગુસ્સો કરવો, મન અશાંત રહેવું, આ બધા તમારે સફળ થવા માટેના વિલંબિત કારણો છે. એમાં તમને સફળતામાં વિલંબ લાવી શકે છે. જેમ તમારું કાર્ય આગળ વધે એમ તમારા મનની વાતો કોઈને કહેવાની નથી, કોઈને જણાવવાની નથી. સફળ થવા માટેનો એક જ મંત્ર છે કે ધીરજ રાખવી, શાંત રાખવું, ગુસ્સો ક્યારેય ન કરવો, તમારા મનની વાત મનમાં દબાવીને રાખવી. જ્યાં સુધી તમે સફળ ના થાવ ત્યાં સુધી કોઈને કહેવું નહીં. આગળ વધતા રહો,
પ્રગતિ કરતા રહો. હર ઘડી, હર પલ, હર સમસ્યા દરમિયાન તમને કોઈ અડચણ વિઘ્ન આવે તો તમારા માતા પિતાને યાદ કરો, તમારા પૂર્વજોને યાદ કરો, તમારા કુળદેવીને યાદ કરો, તમારા ગુરુદેવને યાદ કરો. ગુરુ વગર જ્ઞાન કોઈ ના આપે. અંધારામથી અજવાળ લઈ જાય ગુરુ. અને માં કુળદેવીમાં સદાય તમને ચડતા પોઝિટિવ વિચારો આપે, સારા સંકેતો આપે, સારા આશીર્વાદ આપે. એવી ગુરુદેવને પ્રાર્થના કરું, માં કુળદેવીને પ્રાર્થના કરું. આટલી આશા રાખું છું કે તમે બધા સારા કાર્યમાં આગળ વધો, ધર્મથી ટુકડારો અને પાપથી વેગળા. એવી ગુરુદેવને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. જેવું કરશો એવું પરિણામ મળશે. બાળપણ હોય, જવાની હોય કે બુઢાપો હોય, 3 જીવનના પાસાઓ છે. જે દરમિયાન જેવું કર્મ કરો એ પ્રમાણે ફળ મળે છે. પણ જેવી જેનામાં સમજણ, જેવી જેનામાં બુદ્ધિ, જેનો વિકાસ, એ પ્રમાણે તમારું માનસિકતા, તમારા જીવનનું ઘડતર એ પ્રમાણે નક્કી થાય છે. એટલે સફળ થવા માટે તો પોઝિટિવ જ વિચારવું કે થશે એટલે થશે જ. નેગેટિવ વિચારો ક્યારે લાવવા નહીં. જય ગુરુદેવ, જય માતાજી.